અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે મારી માની છોકર ઓહો ગિરીશભાઈ રાજેશભાઈ સબલપુર વાળા ગુરુકૃપા સિમેન્ટ પ્રોડક્ટ્સ આરસીસી ફોલ્ડિંગ દિવાલ કાર ફેક્સિંગ થોપલાન આરસી થોપલાન આરસીસી બ્લોક સબલપુર રોડ કરબડિયા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા જય અંબે માં ધંધો હારો હેડાડજે મારી માની છોકર પોર્તો અંબાજીનું આયોજન આપણે કરેલું જોરદાર અને બધાય નક્કી કર્યું છે કે ભાઈ વાઘુબાનું આયોજન જે અંબાજીનું હોય પગપાળા સંઘનું એમાં જવું પડે નહીં ના ખાવા પીવામાં ના પીવાની તો વાત જ નહીં મારી છગન જો બધાને કહી દેવામાં આવશે ગામના વ્યક્તિઓને કે ભાઈ જેટલો નહીં સંઘમાં આવવું હોય એ પેલા ખાટીઓ પોળ દારૂ પીને અંબાજીમાં ખવાઈ ગયો આ દારૂ અંબાજી લઈને કરવાનું હું ના સફરજનના ઠેલા પર છે ને પાર્લે બિસ્કીટના ઠેલા પર છે ને સંઘમાં આવ્યા છો રખડમાં આવ્યા છો તમે અને ગોમે મને પસંદ કર્યો છે વાઘુબાનું આયોજન એટલે અહીંથી સીધા વડનગરથી હેડે એટલે સીધા ડભોળા થઈને ઊભું રહેવાનું એ કરી સીધું જમણવાળો બપોરે કરી સીધું દોતા ઝપટીઓ સંઘ કહેવાય હેડવાવાળા આ ઊંડનું આયોજન જે છે ને એ બાકી અલગ પ્રકારનું આયોજન કરવાનું છે હા ટ્રેક્ટરમાં કોઈને બેહવા નહીં દેવા આવો જવાન છોકરા ટ્રેક્ટર બેસી જાય પાછા અમુક ના નાખી હેડાતું નહીં હેડાતું અલ્યા ના હેડાતું હોય તો ઘેર લો ના અરે મા જગદંબાના દર્શન કરીને પવિત્ર થઈ જવાનો ભાદરવી પૂનમની મોજ 12 મહિને તહેવાર આવે છે મા જગદંબાના દર્શન કરવાનો બધાને ઘેર જઈને કહી દેવું છે કે ભાઈ તૈયાર થઈ જાઓ 3-4 દાડા વાર છે અને ટેટકર બરોબરનું મસ્ત શણગારી દો ધજાઓ બજાઓ લાવી દો અને જે રસોડાની સામગ્રી હોય એ લાવી દો અને હું એ પેલા રોનાએ પોપટ પાડ્યો રે હો ઓ માં અંબે માં વેલો પધારો રે ભાઈ હા વાઘુબા બોલો શું કરો છો વાલા બસ આ ધંધો કર્યો છે થોપલાનો તે હા હું રોડ ઉપર જોઈને આવ્યો સરસ મજાનું બોર્ડ માર્યું છે બધું હું પાછું પહોંચી લીધું એવું બોર્ડ મારી છે રોડ ઉપર સારું હું કહું છું તમારે અંબાજી આવવાનું હોય તો વેરા થતું તમારા ટાબડીઓ નામ લખાઈ દેજો પછી તમારે ઘેરથી ના બોલ તમારા ઘેરથી નામ તમારે ઘેરથી હેડેક છે પૂછી જો આવવું હોય તો પછી ઢેસનો વાહ એવું નહીં ચાલે પછી હા તો પછી 2500 ફી રાખી છે જેટલું માણસ હોય એ પ્રમાણે આપણે ગોઠવી દઈએ બરોબર હા ત્યાં કોકિલા ભાભી આબાન તમાર હા નામ લખાઈ દેજો હા હારો થોડી હેરો હાય વેલા નાસ્તો ના કરે તો મૂડ નહીં આવતો બોલો લે તારી માના ભક્તો હેડ્યા છે હેડતા એ જય અંબે એ માના ભક્તો ને જય અંબે એ હા સંગ તો હેડે ભાઈ અરે મારે દર વખત જઈએ છે પણ શિખર હું તો કોઈ રણાગત નહીં શિખર પેલા વાઘુબા આયોજક છે તે કોઈ ગોઠવ્યું કે નહીં હવે મુદા હળ્યા જ નહીં અમારે પગપાળા સંઘ જાય છે ને એ અમે આવીએ પોકે છે હેડો હા અમારા સંઘ છે અલગ છે વાઘુબા બધાનો એ હા જય અંબે હા પેલા શંકર બાપા જવા દે મને હું ડોહા બધા છે હળ્યા નહીં કોઈ છોકરા તો મારા બેટા કોઈ રખડવામાં પડે જો તો ફોન લઈને બેસી રહ્યા પણ અમારા વાઘુબાનું આયોજન એક નંબર આયોજન હોય છે ભાઈ મને જવા દે શંકરભાઈ પહાણ તો હું સાથે બધું કોઈ રજે ખુલ્લું તો વખાતું ને કલાક વળી વાંખવાનું થાય શંકરભાઈ પહાણ જવા દે મને હા ના હાથી ભાજન કીધું લે કીધું જો લે પાણી કાઢ્યા પેલા કપામાં બધું પાણી ભરેલું છે તે નાના કપાન બપા કોવાઈ જાય નાના હવે પેલું બલ્યું આવી ગયું બાડમેર અને પેલું મેઠું ને આવી ગયું ફરવા નાના ખબર જ પડતી નહીં નાના એ પેલા ગાય બેસો તબેલામાં હાલ કોમ કરવાનું બાકી છે તોય નાના નાહી જા ભાઈ ફરવામાં જ જોવાના હાલે છે અને પછી કીધું પગાર વધારો હું કંકોળો પગાર વધારે 10,000 લેવા છે નાના 12 મહિનામાં 12,000 પગાર આ લેશે ને ભાઈ નાના એ મોય ધરાતા નહીં એ મોય વળી મહિનો આવે ને 2 મહિના તો ફરવામાં નાહી જોય એની દોનત જ નહીં ધંધામાં ના અને ભાઈ પેલા મેઠા તો હું કઈ થાકે ભાઈ તું ફરવામાં ઓછું ધ્યાન રાખ
ના ના હે ને મજૂરી આ શંકુભા હો ટીના હું તો ઘેર જઈને આવ્યો તે ઘર માજી કે તો હેતરમાં જ્યાં છે પાવડો લઈને અને તમારે બે ભાજ્યા હતા ને છે ને તમે મથો છો અરે બે ભાજ્યા નાહી ગયા ફરવા શું કરવાનું મારે તે છોડી મેં લાગુ છૂટા કઈ ના હો વાત સાચી છે મારતો ઈરાદો એવો જ છે હું નવા ભાજ્યા કરી દઉં મહિને યાદ 10,000 પગાર માગું કોણ હાલે ઈવન તો કોમ તો કરવું પડે કે હા હું એમ તો કહું 10,000 મને પોહાવા જોઉં કે વાત સાચી આ તમે જાતે મથો જોજો આ મારા હાથે મથવું પડે નાહી ગયા બે આરે બધું જવા દો અને આપણો જો પેલું પોર જ્યાં આપણો અંબાજી પગપાળા સંઘમાં બરોબર હેડતા હા. તે હું સમ કોઈ હળતું નહીં જવું છે આ પબ્લિક તો હેડી બધી વાત સાચી છે પણ હું કોઈ લાગતું નહીં આયોજન જેવું પણ આયોજકમાં તો આપણા વાઘુ પાસેથી કોઈ સમાચાર તો લ્યો એટલે ખબર પડે વાત સાચી છો થાય પણ હું કહું છું હા. મારા હારું ગાય ભેંસો કરવા વાળું કોઈ સને બે પાંચ જાય હતા નાહી ગયા તો બીજા લાવી દો કોઈ એવું જ કરવું પડશે હો મારા હા હો આબુ તો પડશે જ કહેવાય સંઘમાં નકા હું તો પછી અમે છોકરા અલગ જઈએ તમે દર વખત અમને લઈ જશો તો પછી ના યાર મારે આવવાનું તો સજ કે આપણા આયોજકમાં છે વાઘોપા તેવા પૂછશે એવાને જઈને હટજો હા લેવડો થયું તમારે ઓ હા વાંધો નહીં લ્યો આ ભાજ્યથી જ હું એવો કંટાળ્યો છું ને ફોન કાઢી જ મેલું ઓ તમારો વિચાર તો અમે તો શું કહીએ કયો બાજા તમારા છે ને એ એવા રાજાના પરધાન હાલ્યા અંબાજી રે હાઉ! એ પહોંચા વડના ઘરમાં વડનગર પહોંચીને સફરજન ખાધો બે ઠેલા મેલ્યો એવા રાજાના પરધાન પહોંચા ખેરાલુ રે એ તો પગમાં માલિશ કરાઈ પગ દુખાવા માંડેલા હતા એવા રાજાના પરધાન પહોંચ્યા ડાયરેક્ટ દોતા પહોંચી ગયા વચમાં ઉભા જ ના રહ્યા એવા અના ચો માની છોકન કાદર મિહરિયા કોઈ ગીત ગાય અને ચો ગરબા ગાયા એવા રાજાના પરધાન પહોંચ્યા અંબાજી રે અંબાજી માનો દર્શન કરી અને ત્યાંથી એના બે પોટલીઓ મારી દીધા ઘર ભેગા એવા રાજાના પરદા ના ભાઈ માં જગદંબા સારું કરજે દર્શન બર્શન કોણ આ શિકરાના બધાને બોલાયા હતા કેટલા રહ્યા કોઈ સમજણ પડતી નહીં ખબર છે કાલે આવા ત્રણ દાડા વાર છે બધું આયોજન કરવાનું છે અને કોઈ ઉજત પડતી નહીં કે ભાઈ અંબાજીનો કેમ્પનું આયોજન કરીને બધું ટ્રેક્ટર શણગારવાનો છે બધી વાતો થયેલી છે વાહ ભાઈ વાહ ભાદરવી પૂનમ આયે અરે યારા સુર મનડો મોયો અંબે માં યારા સુર મનડો મોયો બેટા હા બોલો ખાટાબા શું કરે છે બેટા આ કોવાયના વરસાદ આવ્યો હતો ને પોણી ભરાઈ ગયું નેટમાં તે કાઢતો હતો બોલો સાફ કરતો તે તો સાફ કરતો હતો હમણાં જવું કરે વર્તી હમણાં ઘેર બે પછી અંબાજી બંબાજી નહીં આવવાનું આવવાનું જ છે ને દર વખત તો જઈએ છે આપણે બધા હા દર સાર ખરો હેડવામ તું હો તો પછી નંબર 1 તું હેડી છે પણ હું તો મારા ઓળખ્યા કોઈ સમાચાર કે કોઈ હડતા જ નહીં ને ઓવા હારું મુએ કોઈ હોબડી નહીં વાઘુબા શું કરું છું આ વાઘુબા આપણા વાઘુભાઈ દર સાલ પગપાળા હેડવાનું આયોજન કરે છે શીખર હું તો હમાસારે મોકલતા નહીં કે કોઈ ગામમાં મિટિંગ કરતા નહીં દર વખતે ઈરાદા આયોજન કરું છું ને હા દર વખતે એ આયોજન નહીં કરતા દર સાલે રહ્યા કરે છે અને આયોજન એટલે એક નંબર હા આયોજન હોય છે તે તું જો જોઈ છે આ જતો તો કીધું ગોધરા જવું તો વળી વર્ધી મળે તો કીધું જવું તે ના હોય ત્યારે કે આપણે બે જણા વાઘુભાઈ ઘેર જઈએ એવું કરવું ખબર પડે કે આપણને અરે શું વાંધો નહીં બસ વર્ધીમાં જવું બરાબર સારું લે હેઠા લેવડો જતા લેતા હું ચાવી લેતા હા થોડો લેતા એ જયન બે હા જવાન બે લેવડો હવે છૂટ્યા છે વેદના લ્યો વાઘુભા આવો ટીના શંકરભાઈ હો એ છે મોલ કોઈ તારા ઘેર આવ્યો તો નતો તો તારા ઘેર થી કીધું તું કીધું ફટાફટ મોકલો અમે તમને એ જ કહેવા આવ્યા છે દર વખત આયોજન કરો છો હું તો છો હારતા નહીં તમે બેસજો પેલા શંકરભાઈ અમે તમને એ જ કહેવા આવ્યા છીએ ના કે બસ અમને બીજા ગાતી જતો ફાવે અલ્યા ચાંદનું આયોજન મારું સાલ જ છે એટલે તારા ઘેર કેવા આવ્યો તો ઘેર તો મને કોઈને કીધું જ નહીં તારા ઘેર થી કીધું તું એવું તાણ અને સારું છું આવી જવા વાટ જ જોયું તમારી તો હવે ત્રણ ચાર દાડા વાર છે આપણે બરોબર બરોબર છે હવે આપણે બધું જે રસોડાનું લેવાનું છે બધી સામગ્રી લેવાની છે એમાં તમે ટેકો કરાવો કે ના કરાવો આયોજન તો હું કરું છું પણ ટેકો કરાવો કે ના કરાવો પણ અમે શું ના પાડી તમે કયો હું લાવવાનું તો હું કેવું તાણ રાતે તમે છે ને હું તો થોડું ફળ્યો છું પણ બધા વાહમાં ફળી લ્યો અને જેને આ બોલી નોંધણી કરી લ્યો નોમની કેટલો માણસ આવવાનો છે ઘેરથી એ વાત સાચી છો
આયોજન તમારું છે પણ આમ કમ્પ્લીટ છે પણ તમે છે ને આ બધું હવે થોડા દાડા બચ્યા છે એટલે ના હોય તો ઝડપી કરો પછી હા. કામકાજ બધું અરે યાર આસુર મંદડો મોયો અંબે માને યાર આસુર મંદડો મોયો એ જય અંબે વાઘભાઈ આવો બેસી ભાઈ ભાઈ બેવ ચાલશે આ બાજુ બેસ ને યાર તારો નાટક જતો ભાઈ નહીં મારા હારું હાલ થોડી બે દાડા તકલીફ બહુ પડે છે યાર અને મારા બે ભાજ્યા ફરવા નહીં ના ગયા એ તો ભાઈ એવાનો ટાઈમ છે એટલે ભાદરવી પૂનમમાં આવવા છે એટલે ફરું તો વધુ નહીં વાત સાચી પણ મારા યાર ઘેર ગાયો ભેંસો જેટલી છે તું એ વાત પછી જવા દે કટ કઈ નાખ આ ઓનું આયોજન કરવાનું કરો હાર કરો હેડો અંબાજીનું પછી કેમ હરતા નહીં આપણા ચંગનું તીના બેજી બોલો બોલો આપણા જે માણસ વ્યવસ્થિત હોય હા તેઓને સંઘમાં લઈ જવાના છે હા હા અને જે વ્યવસ્થિત નહીં એવો નોંધણી નોમની કરતા જ નહીં શું કેવું છે વાત સાચી છે. પણ આપણા શેંગમાં તો બધા વાઘુભાઈ વ્યવસ્થિત માણસ છે કે હા વાપા તો પણ બધા સારા છે. બરોબર. ઓરત કીધું એવું ના થવું જોઈએ. અરે વાત મારો પોઈન્ટ કહેવાનો મતલબ એરો જ છે સમજી તો સારું છે ભાઈ તો તું હું અમારા કેમ્પમાં નહીં સંઘમાં સંઘમાં નહીં કેમ વાઘુભાઈ ઓર જો ડીસીપી પીને ફરતા હતા ને ખોવાઈ ગયા હતા માઇકમાં એલાઉન્સ કર્યો હતા અને માણસ મળ્યો છે એ વાત સાચી છે હો કાઢા હા આપણે એ વસ્તુ ના ચાલે પછી તમારા લીધે બધો હેરાન થાય છે. હા ને? તે વાઘુભાઈ હું નહીં પીવું બસ ચોટોય નહીં પીવું પણ લઈ જાઓ મને ના ભાઈ પણ તું તો આ મોટા પર થોથરાઈ જઈ બધી શાપ અને આપણો ખાવામાં થોડું માપનું જ ખાય ભાઈ તારા આપતા તો તારા ઘેરથી કે હે આ જવાબદારી તારા ઘેરથી લે હે તો મેળ પડશે અને આ તો પીપીન તો શું નાટક કરે છે યાર તો યાર બીજો ને હેરાન કરવાનો ધંધા છે કે આપણા લારીઓમાંથી જે તે ઉઠાવું છે માંથી અને હા, ચોરીઓ બરાબર. ખાસ કરવાની પણ બાબલા વાઘુભાઈ જે વખત તમે સંઘનું આયોજન કરતા હતા એ વખત કોઈ મોણા નતો તૈયાર તો હું થયો તો એ વખત યાર તાની ના લઈ જાઓ એવું થોડું ચાલે યાર અરે તું દારૂ પીવું છે એ તો ખોટી વસ્તુ છે ને તું દર્શન કરવા જશે માં જગદંબાનો હા તે હું નહીં પીવું પણ લઈ જાઓ યાર તમારે શું ઠેકોણું થઈ હા. ગયું અત્યારથી પીવું તો પછી તો પછી તારે દારૂ આ પીવાનો ભરોસા કોઈ ભરોસો નહીં માના અંગાથી બોલી કરો હા હીરો તો ઈવોની જવાબદારી લેતો હોય બરોબર તો કરીએ. આ ઘેરથી પૂછી લ્યો કશો વાંધો નહીં એ જવાબદારી લેતો અને એક પછાવરો સ્ટેમ્પ લાવવાની કર સહી કરી દો કે પોલીસના હવાલે કરી દેવું કશો વાંધો નહીં અંબાજીમાં સાચી વાત હા સાચી વાત વાત અને સોબરું તોડી નાખશે પોલીસ ખબર નહીં પડે આપણા ગ્રુપની આબરૂ જાય આ બધું ના હા. કરાય અને પાછું તો ઠેલોમાં કશું સફરજન નહીં ભરું ભાઈ ભાઈ અંબાજી જઈએ છીએ ભાદરવી પૂનમ પવિત્ર દિવસ છે માં જગદંબાના દર્શન કરવાના હોય એ કણ પીવાનું ના હોય જો ફાઇનલ કહેતો હોય તો રાતે બધા ઘેર આવીએ અને આ તૈયારીઓ પૂરી પૂરી કરી દેવી છે આપણે હા તે આવો તે ઘેર પણ બોલીને પછી બીજું ના બોલતા હોય કારણ કે નહીં પીવું પછી જઈને ક્યાં તો હાલ તો કીએ ના પીવું ને અરે એ તો છે વાઘભાઈ સાખ્યો તો ખબર એક ભાઈ બંધ મળી ગયો તેવો એટલે યાર. હું ઠેલામ ગાલી તો આયા હતા જૂઠું બોલો છો ઘેરથી જ થેલો ભરે તો. હા. લે ટીના હા તમે ઘેર પોકો હા અને સોપો લઈ અને વાહમાં ફળીઓ બે વાળા અને હોજે માર ઘેર આવો ભાઈ અત્યારે હોત તારા ઘેર હા, આવી અમે બે જણા જઈએ. હા તો બે ત્રણ દો અને ભાઈ તું તારા જે ટ્રેક્ટરનું બધું શણગારનું બધું રેડી કરી દે હા, હું આયોજન કરું પૂરી પૂરું બરોબર હા આવજો પાછા હો. હારું. નોમ લખી કાઢજો બધાના. એ હારું. હા જયંતભાઈ અને પૈસા કેટલા લખાવાના કહેવાનું છે એવાનું જે એક એ મોણ દીઠ 2500 2000 મોણ દીઠ 25 કરી દો 2500 એટલે આપણે તો ચિંતા નહીં ને ઓહો, ઓહો. વચ્ચે જ પાછા હાલ. 5 સાલ દેવું હા કશું વધુ નહીં હો હા હેડો. જો રટીનાજી આપણે જતાઈએ. બોલો અંબે માત કી જય. જય તૈયારી કરો હેડો હા 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 અરે ખોલો તો સારી વાત છે કે બધી વચમાંથી દોતારી પાછું રિટર્ન કરી દેવું પડશે બસો બે હાડી આનું છોકરાનું તો ચિંતા નહીં છોકરા બાપડા એની કોમકાજ વાળા છે તો જય અંબે બોલો અંબે માત કી જય ભાદરવી પૂનમ આવી જઈ છે માના ભક્તો જે ચાલતા જતા હોય એ સુખ શાંતિ ચાલતા જજો અને બહુ ધ્યાન રાખજો સાધનોની બાધોની સાઈડમાં હેડજો અને સુખ શાંતિ મા જગદંબાના દર્શન કરીને આવો એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી